અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સુપર 6 માં આગળ વધીએ. દેશભરના મોલ, જીમ અને શોપિંગ મોલ્સ જે સ્ટોર્સ હોય છે, ગાર્મેન્ટ્સ સ્ટોર્સ હોય છે, તેમાં હિડન કેમેરા એટલે કે છુપાયેલા કેમેરા અને ટુ વે મિરરના કેસ વધતા જાય છે. મહિલાઓના અંગત વિડીયો માર્કેટમાં ફરતા થયા છે. તેવામાં સુરત પોલીસ જ મોલમાં ચેકિંગ રૂમમાં જઈ, ચેન્જિંગ રૂમમાં જઈ અને મહિલાઓની સુરક્ષાની ચકાસણી પણ કરી છે અને મહિલાઓને ટુ વે મિરર શું છે તે સમજાવ્યું. જે કાચમાં તમે માત્ર જાતને જોતા હોવાનો ભરોસો રાખો છો, એ કાચ તમારું પ્રતિબિંબ તો બતાવે છે, પણ તમારી ફિલ્મ પણ બનાવી શકે છે. હોટલમાં, શોપિંગ મોલમાં કે કોઈ પણ જગ્યાએ જાઓ તો મહિલાઓએ પોતાની સુરક્ષા જાતે જ ચકાસવી જોઈએ, નહીં તો પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે. સુરત પોલીસનો અનોખો પ્રાયોગિક અભિયાન માત્ર જાગૃતિ નહીં પણ સમયસર સંકેત ઓળખવાનો સંદેશ પણ છે. ચાલો તમને લઈ જઈએ સુરતના એ મોલમાં, જ્યાં પોલીસ જાતે સમજાવી રહી છે કે કઈ રીતે ઓળખશો છુપાયેલો જોખમ. મહિલાઓમાં જાગૃતતા આવે એના માટે અમે તમને એક ડેમો આપી રહ્યા છીએ. જેમ કે તમે જોઈ શકો છો, આ વન વે મિરર છે. એટલે ધારો કે જુઓ, આ વન વે મિરર છે. અહીં તમે આંગળી મૂકશો તો વચ્ચે જગ્યા દેખાઈ રહી છે. ઇટ મીન્સ આ વન વે મિરર છે કે જેમાં પાછળથી કોઈ તમને જોઈ રહ્યું નથી. હવે હું તમને એક બીજો ડેમો બતાવીશ, જેમાં તમે જોઈ શકો છો, આમાં એવું લાગે છે કે હું ખુદ અહીં જોઈ રહી છું મિરરમાં. મને એવું લાગે છે કે મારી પાછળ, કે આ મિરરની પાછળ કોઈ નથી. આ મિરર પર હું ટચ કરીશ તો અહીં વચ્ચે કોઈ ગેપ રહેતો નથી. ઇટ મીન્સ કે આ ટુ વે મિરર છે. તમે જોઈ શકો છો કે અત્યારે મને મિરરમાં એવું લાગે છે કે હું ખુદ ઊભી છું, પણ તમે જોશો તો પાછળવાળું વ્યક્તિ તમને જોઈ રહ્યું છે. જેમ કે અહીં નજીક લઈ જવાનું મિરરને, કે જુઓ તમે પાછળથી પણ મને જોઈ રહ્યા છો. દેખાવ છું તમને, આ ટુ વે મિરર છે. ખબર પડી? આ ટુ વે મિરર છે. આ પાછળ ઉભેલા બેન પણ મને જોઈ રહ્યા છે. સુરત શહેરમાં મહિલા સુરક્ષા અંગે વધતી ચિંતા વચ્ચે સુરત પોલીસે શરૂ કર્યું એક અનોખું અભિયાન. પોલીસ અધિકારીઓએ જાતે જ મોલના ચેન્જિંગ રૂમમાં જઈને મહિલાઓને સમજાવ્યા અને આ રૂમ સંપૂર્ણ પ્રાઇવેટ નથી. જો તમે સાવચેત ન રહો તો ચેન્જિંગ રૂમમાં પ્રવેશતા પહેલા શું ચેક કરવું તેનો ડેમો મહિલાઓને બતાવવામાં આવ્યો છે. ખાસ કરીને ટુ વે મિરર અને સામાન્ય મિરર વચ્ચેનો તફાવત શું છે તે તમામને બતાવવામાં આવ્યું છે. અને આ સિવાય મહિલાઓને હુક, વેન્ટ અને LED લાઇટ, મોબાઈલ કેમેરા જેવી કેટલીક જગ્યાઓ ચેક કરવાની રીત પણ બતાવવામાં આવી. આપણને ખબર છે કે અમુક મહિલાઓ શોપિંગ મોલમાં જાય છે, હોટલમાં જાય છે, ત્યાં કને મિરર લગાવેલા હોય છે. જ્યારે એ લોકો શોપિંગ મોલમાં જાય છે ત્યારે જે ચેન્જિંગ રૂમ હોય છે, ત્યાં કપડાં ચેન્જ કરવા જાય છે, તો ત્યાં જે મિરર લાગેલા હોય છે, એ મિરર વિશે અમે લોકો મહિલાઓને જાગૃત કરી રહ્યા છીએ. ધારો કે તમે એ મિરર પર તમે આ રીતે આંગળી મૂકશો, મિરર પર તમે આંગળી મૂકશો, જો આ રીતે આંગળી મૂકવાથી જો મિરર વચ્ચે થોડો પણ ગેપ રહેતો હોય, ઇટ મીન્સ કે આ મિરર સાચું છે, એટલે આની પાછળ કોઈ તમને જોઈ રહ્યું નથી. જ્યારે બીજું મિરર એવું હોઈ શકે, એના પર તમે આંગળી મૂકશો તો આ રીતે કોઈ વચ્ચે જગ્યા રહેતી નથી. એનો મતલબ એવું થયું કે આ મિરરની પાછળ એક બ્લેક બેકગ્રાઉન્ડ જેવું હોય છે, જેથી પાછળ રહેલું કોઈ વ્યક્તિ તમારી એક્ટિવિટી જોઈ રહ્યું છે. તાજેતરમાં દેશના અનેક શહેરોમાં ટુ વે મિરર અને હાઈ રેઝોલ્યુશન હિડન કેમેરાની ઘટનાઓ વધી છે. પોલીસનો હેતુ મહિલાઓને ડરાવવાનો નથી, પરંતુ જાગૃત કરવાનો છે. આ અભિયાન હવે મોલ, જીમ, ગાર્મેન્ટ શોપ્સ, PG, હોસ્ટેલ તમામ જગ્યાઓ સુધી વિસ્તરશે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે ચેન્જિંગ રૂમ ખરેખર પ્રાઇવેટ છે કે નહીં? મિરર તમારું પ્રતિબિંબ બતાવે છે કે તમારી ફિલ્મ ઉતારે છે? છુપાયેલા કેમેરા કોણ ચેક કરશે? શું દરેક મોલમાં આવી તપાસ ફરજિયાત થવી જોઈએ? આ તમામ સવાલો ખૂબ જ ગંભીર છે. અને આગળ વાત કરીએ તો એક તરફ ટેકનોલોજીની સુવિધા આપતી દુનિયા છે, પણ બીજી તરફ એ જ ટેકનોલોજી મહિલાઓની પ્રાઇવસી પર હુમલો કરતી દુનિયાને જન્માવે છે. સુરત પોલીસે જે સંદેશ આપ્યો છે તે સીધો અને ખૂબ જ સ્પષ્ટ છે. સુરક્ષા સિસ્ટમ પર નહીં, સચેતતા પર નિર્ભર છે. ચેન્જિંગ રૂમમાં 10 સેકન્ડની તપાસ ઘણી મોટી ઘટના ટાળી શકે છે. આ માત્ર અભિયાન નથી, મહિલા સુરક્ષાની એક નવી દિશા છે. MDH ચણા મસાલા
હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.